જૂનાગઢના મજેવડી ગામે યુવકની હત્યા કરવામાં આવી. 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી. જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામમાં જૂની અદાવત રાખીને એક યુવકની તલવાર અને છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રિયાઝ ભટ્ટી નામના યુવકની હત્યા કરવામાં આવી છે. આ હત્યા સદામ કાસમ, સમીર હોતી અને મનીષ પરમાર દ્વારા કરવામાં આવી છે. 3 ઇસમોએ હત્યા કરીને પોલીસ તપાસમાં તેવી માહિતી સામે આવી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તત્કાલ પગલાં લીધા હતા. 3 આરોપીઓને ઝડપી લીધા હતા અને વધુ તપાસ પણ હાથ ધરી છે. અજાણ્યા કારણો પાછળથી બની રહેલી આ ઘટનાઓને લઈને ગામમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના મજેવાડી ગામની સીમમાં મરણ જનાર રિયાઝ ભટ્ટી અને તેનો મિત્ર ઇસ્માઇલ આ લોકો જતા હોય તેવા સમયે અગાઉ જે 4 મહિના પહેલાં જે માથાકૂટ થયેલી તેમાં મુખ્ય આરોપી સદામ સિપાઈ, સલીમ આ લોકો સાથે છે. જ્યારે આને 4 મહિના પહેલાં માથાકૂટ થયેલી તેનો ખાર રાખી અને આ સદામ સિપાઈ, સલીમ હોઠી, આ ઉપરાંત આરોપી નંબર 3 મનીષ ઉર્ફે ભોખ્યો આ લોકોએ છે મરણ જણાર તથા તેના મિત્રને બાઇકના લોખંડનો પાઇપ મારી નીચે પાડી દેલ અને તેના ઉપર તલવાર, લોખંડનો પાઇપ તથા કુહાડી વડે તેના બંને હાથ અને બંને પગ પર જીવલેણ ઈજાઓ પહોંચાડી, જેથી કરીને આ જે મૃતક રિયાઝ ભટ્ટી છે તેનું મૃત્યુ થયેલું. આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 301 ઉપરાંત જીપી 135 અને ગુનાહિત કાવતરાની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. આરોપીઓ છેલ્લા 2-3 દિવસથી નાસ્તા ફરતા હોય જેને ગઈકાલે રાત્રિના રોજ ક્રાઇમ બ્રાન્ચ તથા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તે તલિયાદર ગામની સીમમાંથી છે ત્રણેયને પકડવામાં આવેલા છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ લોકો ગુનો કર્યા બાદ જામવાડા ગીર બાજુ છે ફરાર થઈ ગયેલા. હાલ છે ગુનાની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ વણજારાઓ કરી રહેલા છે. આરોપીએ ગુનાને વખતે અંજામ આપતી વખતે જે હથિયારોનો ઉપયોગ કરેલો તે ક્યાં છે, આ ઉપરાંત તેના ગુના સમયે પહેરેલા કપડાં તે બધું તપાસના કામે રિકવર કરવા માટે નામદાર કોર્ટમાં છે 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે.